હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે અડદિયા પાકની રેસીપી. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. અડદિયા પાક માટેના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા રેડી કરી લીધા છે. સૌથી પહેલાં આપણે 250 ગ્રામ જેટલો અડદનો લોટ લઈશું. તેની અંદર 75 ml જેટલું ગરમ દૂધ અને 5 થી 6 ચમચી જેટલું ગરમ ઘી લઈશું અને તે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને લોટની અંદર એડ કરતા જઈશું અને લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે અડદના લોટની અંદર ગરમ દૂધ અને ગરમ ઘી એડ કરીને તેનો ધાબો દઈ દીધો છે. હવે આપણે તેને અલગ મૂકી દઈએ અને આગળની પ્રોસેસ કરીએ. અહીંયા આપણે એક કઢાઈ લીધી છે. કઢાઈની અંદર આપણે ઘી ગરમ કરી લઈશું અને તેની અંદર ગુંદરને સરસ રીતે ફ્રાય કરી લઈશું. આ રીતે ગુંદર સરસ રીતે ફ્રાય થાય પછી તેને અલગ મૂકી દઈશું અને સેમ પેનની અંદર આપણે અડદના લોટને ધીમા તાપે શેકી લઈશું. અડદના લોટને તમારે ધીમા તાપે એકદમ સરસ રીતે આ રીતે શેકતા જવાનું છે. જ્યાં સુધી ઘી છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. મિનિમમ 5 થી 10 મિનિટનો સમય લાગશે અને અડદનો લોટ સરસ રીતે શેકાઈને રેડી થઈ જશે. આ રીતનો કલર થાય અને ઘી છૂટું પડવા લાગે એટલે સમજી જવું કે પરફેક્ટ આપણો લોટ શેકાઈને રેડી છે. સાથે આપણે 250 ગ્રામ જેટલી ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીને તેની ચાસણી રેડી કરી લઈશું. ચાસણી રેડી થઈ રહી છે ત્યાં સુધી આપણે અડદિયા પાકની અંદર ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચીનો પાવડર અને તળેલો ગુંદર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. ચાસણી આપણી રેડી થઈ ગઈ છે તો ગરમા ગરમ ચાસણી પણ એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈએ. અસલ બહાર જેવો અડદિયા પાકનો ફ્લેવર લાવવો હોય તો આપણે તેની અંદર કાટલું પાવડર એટલે કે 32 પાવડર બજારમાં મળતો હોય છે તેનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તે 2 ચમચી તેની અંદર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણો અડદિયા પાક અહીંયા રેડી થઈ ગયો છે. જો લચકેદાર અડદિયા પાક તમારે ખાવો હોય તો ગરમા ગરમ આ રીતે સર્વ કરી શકો છો, યા તો થાળીમાં પાથરીને બજારમાં મળતો હોય તે રીતે રેડી કરવો હોય તો આપણે અહીંયા એક થાળી લીધી છે. તેની અંદર અડદિયા પાક પાથરી દઈએ અને ડ્રાયફ્રૂટ્સ અને ગુંદરથી તેને ગાર્નિશ કરી લઈએ. તો તમે જુઓ, માવાનો ઉપયોગ કર્યા વગર પણ પરફેક્ટ માપ સાથે આપણો અડદિયા પાક રેડી થઈ ગયો છે. તો લો, અમારો અડદિયા પાક તો રેડી થઈ ગયો છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો. સાથે મારી ચેનલ અનન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે.